આજે આપણે સફેદ કઢી અને ખીચડી બનાવવાની છે અને મમરાની ભેળ અને સવારમાં આપણે સ્વચ્છતા અભિયાન લઈ લીધું છે અને નાહી ધોઈને થઈ ગયા. આયુષને કઢી ખાવી છે એને હવે આપણે રસોડામાં જઈએ છીએ. લાવી ચોખાનો દાણો લાય ચોખો લાવો મગનો દાણો એ કરી છે ખીચડી અને ધોઈને સરસ ઓરી દીધી. એમાં નાખ્યું તેલ ને એમાં નાખ્યું મીઠું ને સરસ હલાવીને મેં ઢાંકી દીધી. અને કઢી માટે આપણે કોથમરી મરચાં આદું લઈ લીધું અને તાજી છાશ દહીંની હલાવેલી એમાં નાખી દીધો ચણાનો લોટ. એક બાજુ આપણે તપેલીમાં ઘી લઈ લીધું. ઘી ગરમ થાય એટલે કે આપણે ધાણા જીરું મોરસ આપણે કઢીમાં નાખી દઈશું. અને ઘી ગરમ થઈ ગયું એટલે ધાણા જીરું રાઈ અને વઘાર માટે લાલ મરચાં નાખી દીધા. અને ક્યાં આપણે નાખી દીધી કઢી તૈયાર કરેલી મસાલાદાર અને ક્યાં લીલા મરચાં નાખી દીધા અને આદુનું પેસ્ટ અને કોથમરી નાખી દીધી. ખૂબ ઉકાળીને થઈ ગઈ મીઠી કઢી. અને કઢીને ખીચડી તૈયાર થઈ ગયું કે અમે જમવા બેસી ગયા. અને અમારે તો કઢી ખીચડી હોય કે બીજું કાંઈ જોવે નહીં. અને જાગીને બપોર પછી આપણે ડુંગળી ટમેટાં કોથમરી એમાં નાખશું આપણે મરચું મીઠું મોરસ અને લીંબુ નીસવીને નાખ્યું. અને ક્યાં ટમેટાનો છોસ નાખી દીધો સરસ મજાનો. અને કાલ આપણે બનાવી હતી સેવ મમરા તે સેવ મમરાનું મિશ્રણ કરી દઈશું અને સેવ મમરાની ભેળ તૈયાર થઈ ગઈ. આપણે નાસ્તો કરી લઈશું. અને નાસ્તામાં તો ભેળ બહુ મજા આવે ખાવાની. અને કોને ભાવે એ કહેજો. આપણે મારો વિડીયો ગમ્યો હોય તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.